टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતથી મળી રહ્યા છે। આરટીઓ અને પોલીસ તંત્રની એક પછી એક લાલિયાવાડી સામે આવી રહી છે અને ખૂબ જ ચોંકાવનારી ઘટના કતારગામ વિસ્તારમાંથી સામે આવી છે। મૂળ સુરતના અમરોલીમાં રહેતા અને કતારગામ જેડીસી નજીક દુકાન ધરાવતા નરેશ ધોળા આજકાલ ખૂબ જ ચિંતામાં છે અને ચિંતાનું કારણ એ કે તેમને અવારનવાર તેમના ટુ વ્હીલરના ઓનલાઈન મેમો મળી રહ્યા છે। એ ટુ વ્હીલરના કે જે વર્ષ 2021માં ચોરી થઈ ગયું હતું। કતારગામ પોલીસમાં વારંવાર રજૂઆત છતાં ટુ વ્હીલર તો ન મળ્યું, પરંતુ હેલ્મેટ ન પહેર્યાનો, ફોન પર વાત કરતા વ્હીકલ ચલાવવાનો મેમો અવારનવાર તેમને મળતો રહેતો હોય છે। નરેશ ધોળાનો આક્ષેપ છે કે મેમોમાં તેમનું ટુ વ્હીલર અને નંબર તો સ્પષ્ટ દેખાય છે, પરંતુ દર વખતે વાહન ચલાવતી વ્યક્તિ અલગ અલગ હોય છે। મેમો પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વ્હીકલ ઉધના વિસ્તારની આસપાસ ફરે છે, પરંતુ આટલી માહિતી છતાં કતારગામ પોલીસને હજુ સુધી ચોરનું પગેરું નથી મળ્યું। જ્યારે બીજી તરફ મેમો માટે નરેશ ધોળાને અગાઉ કોર્ટનું સમન્સ પણ મળી ચૂક્યું છે। સુરત સિટીની અંદર ઠેર ઠેર સુરત પોલીસ દ્વારા જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જ્યારે ગુનાખોરી બનતી હોય છે તેને રોકવા માટે આ સીસીટીવી અનેક મદદરૂપ થતા હોય છે, પણ ક્યારેક પોલીસની જે ઢીલી નીતિના કારણે લોકોએ સમસ્યાનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કારણ કે જે ઓનલાઈન જે મેમા આપવામાં આવી રહ્યા છે તેની અંદર અનેક જે ગેરરીતિ થતી હોવાની જે વિગતો સામે આવી રહી છે। કારણ કે લોકોની ગાડી ઘરે પડી હોય છે છતાં પણ તેમને જે મેમો આવતા હોય છે, અલગ અલગ નંબર પ્લેટ જે ચેન્જ થવાના પણ કિસ્સાઓ સતત સામે આવતા હોય છે। ત્યારે સુરતના કતારગામ વિસ્તારની અંદર આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે વર્ષ 2021ની અંદર તેમની જે બાઇક ચોરાઈ છે છતાં પણ આજ સુધી તેમને સતત ઓનલાઈન મેમા જે છે તે મળી રહ્યા છે। તો આપણી સાથે જે ફરિયાદી છે તેમની સાથે વાત કરીશું। શું હકીકત છે, તમારું નામ, કઈ રીતે આખી ઘટના બની હતી? મારું નામ નરેશ ધોળા છે। 2021માં મારી ગાડી અહીંથી ચોરાઈ ગયેલી અને એનો મેમો આવેલો, પછી ફાસ્ટેગ કોર્ટમાં ગયેલો, ત્યાં દંડ ભરેલો નથી, પછી કતારગામ પોલીસ ચોકે મોકલ્યો, ત્યાં વોરંટ રદ કરાવી નાખેલું એ લોકોએ, અને આ 3 મહિના પહેલાં ફરીવાર પાછો મેમો આવેલો છે। આ ત્રીજો મેમો છે। એવી રીતના કઈ રીતે મેમો આવે છે? ઓનલાઈન મેમો આવે છે? તમારી ગાડી સિટીમાં ફરતી હોય એવું કઈ? ઓનલાઈન મેમો જ આવે છે, ફોટા ને તારીખ સાથે બધું, ક્યાં કયા ગુનામાં જ પકડાણી ને બધું, અને આપણે ઉધના સાઈડે ગાડી દર વખતે ફોટા આવે છે આપણા। કઈ ગાડી હતી? એક્ટિવા હતી, જીજે 5G। હા હા, ચોખ્ખી દેખાય છે, નંબર પ્લેટ સાથે। અલગ અલગ વ્યક્તિ હોય? અને અલગ અલગ વ્યક્તિ છે દર વખતે। શું લાગે છે, પોલીસે ફરિયાદ નથી નોંધી, કેટલી ગંભીર બેદરકારી? બેદરકારી તો પૂરેપૂરી છે। હવે ચોરાઈ ગયેલી ગાડીના 5-5 વર્ષથી મેમા આવે, અને અમારી એક ગાડી તો હોય નહીં, આવું ઘણું હોય છે। હજી તો નથી મોબાઈલ મળે, ચોરાઈ ગયેલા આવતા નથી, ગાડીઓ આવતી, ધક્કા ખાવી પછી આ ધંધા અટકાઈ જાય છે। તો શું માંગ છે તમારી? બસ ગાડી હવે ગમે એમ કરીને અપાવો, બીજું કાંઈ નહીં ને, માંગમાં બીજું શું આમાં આવશે? તમારી ગાડી 2021માં ચોરાઈ અને હજુ પણ ઓનલાઈન મેમા આવી રહ્યા છે? હા, 90 દિવસ પહેલાનો આવ્યો, 90 દિવસ પૂરા થયા છે, હવે મારું સમન્સ આવશે અને નહીં દંડ ભરું એટલે વોરંટ હોતા આવશે પાછું વગર ગાડી? હા, અને પહેલી વાર એમ જ થયું હતું, આ ફરી વાર એવું છે। તો ગાડી જે છે અલગ અલગ વ્યક્તિ દેખાય છે? હા, અલગ અલગ વ્યક્તિ છે દર વખતે। જે રીતે તેમને જે મેમા છે તે આવી રહ્યા છે, અહીંયા દ્રશ્યોની અંદર તમને બતાવીશું કે તેમને જે ગાડી છે તે વર્ષ 2021ની અંદર ચોરાઈ છે, છતાં પણ જે ઓનલાઈન મેમા છે સુરત શહેરની અંદર એક્ટિવા ફરી રહી છે તે સામે આવી રહ્યા છે। એટલે ગંભીર બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે। આ દ્રશ્યોની અંદર જોઈ શકાય, આ બીજો પણ મેમો જે છે, આ વ્યક્તિ છે તેમને નથી ઓળખતા, છતાં પણ આ ગાડી તેમની છે, પણ ગાડી શહેરની અંદર ફરી રહી છે। જો પોલીસ ધારે તો આ ગાડી છે તે શોધી અને આ ફરિયાદીને પરત કરી શકે છે, પણ પોલીસની જે ઢીલી નીતિ અને જે સીસીટીવીની ક્યાંક ને ક્યાંક બેદરકારી જે જોવા મળી રહી છે તેને લઈને હવે પોલીસ દ્વારા આ રીતના જે સવાલો, જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, આવા સુરત શહેરની અંદર અનેક કિસ્સાઓ છે તેને લઈને કઈ રીતે સમસ્યાનો જે સામનો છે તે દૂર કરશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। નરેશ ધોળાનું ટુ વ્હીલર તેમની દુકાન બહારથી જ ચોરી થઈ ગયું હતું અને આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। જે બાદ નરેશ ધોળાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ ફરિયાદ લેવામાં આવી નહોતી। પણ વર્ષ 2022માં પહેલો મેમો આવ્યો, જે ન ભરતા વર્ષ 2023માં સમન્સ પાઠવાયું, જેને લીધે તે કોર્ટના ધક્કા ખાવા મજબૂર બની ગયા। જોકે પાછળથી આ સમન્સ રદ થયું હતું, પરંતુ હવે તેમની ચિંતા વધી છે, તો સ્થાનિકો પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે।
3 મેમાં આવી ગયા. પોલીસ સ્ટેશન વારંવાર કતારગામ પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાંય પકડતી નથી. કે એમ બોલે છે કે હવે તમારી ગાડી આવી જાય. ક્યાંથી આવી જાય? એમાં કાંઈ બન્યું તો કોની જવાબદારી? ફરિયાદ લખતા નથી, કાચી ફરિયાદ રાખે છે. બરાબર છે, તો એને કાંઈ કરવું જ નથી, એનો મતલબ એવો થયો ને. આ ભાઈની ગાડીનો મિસયુઝ થતો હોય એવું પણ લાગે છે. કાલની તારીખમાં એ ભાઈ જો કોઈ પણ દારૂના હેરાફેરીમાં કે કોઈ પણ બીજા મોટા કૌભાંડમાં આવે તો આ ભાઈને શું સમજવાનું? તો એક ગંભીર બાબત છે. પોલીસને બસ હેલ્મેટ પહેરેલે ન હોય તો બસ મેમો ફાડવાની તરત જ તક મળી જતી હોય છે, પણ આ જે ગંભીર વિષય છે એની પાછળ તંત્રએ હાથ ઊંચા કરી દીધા હોય એવું મને લાગે છે. એક તરફ નરેશ ધોળાનું 2 વ્હીલર 4 વર્ષથી નથી મળી રહ્યું, પણ તેના મેમો ઘરે પહોંચી રહ્યા છે. બીજી તરફ પૂણા ગામના વજારામનું 2 વ્હીલર ઘરે જ હોવા છતાં તેમને 3 ઓનલાઈન મેમો આવ્યા હતા. તપાસ કરતા મેમોમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે તેમના જ નંબરનું 2 વ્હીલર હોવાનો ખુલાસો થયો. તેમના વાહનની નંબર પ્લેટનો દુરુપયોગ કરાતો હોવાનો વજારામનો આક્ષેપ છે. પરંતુ આ અંગે પણ અનેક રજૂઆતો બાદ પોલીસે હજુ સુધી કોઈ પગલાં નથી લીધા.